આ તરફ ઉમરગામના સોળસુંબા ગામમાં સામૂહિક આપઘાતનો મામલો સામે આવ્યો છે। પતિ પત્ની અને બાળકે સામૂહિક આપઘાત કર્યો છે। સામૂહિક આપઘાતનું કારણ અકબંધ જોવા મળી રહ્યું છે। ઉમરગામ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે આ મામલો બનવા પામ્યો છે। સોળસુંબા ગામમાં સામૂહિક આપઘાતનો મામલો સામે આવ્યો। જાવેદ ખાન વધુ માહિતી આપી રહ્યા છે। જી જાવેદ। જે ઉમરગામ તાલુકાના સોળસુંબા વિસ્તારમાં એક સોસાયટીમાં એક પરિવારે પોતાના જ ઘરમાં સામૂહિક આપઘાત કર્યો હોવાના સમાચાર મળતા જ ઉમરગામ પોલીસ અને ડીવાયએસપી સહિતનો ઉચ્ચ અધિકારીનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે। હાલ જે છે ત્યાં તપાસ ચાલી રહી છે। તમામે તમામ જે છે માતા પિતા છે, બાળક છે, એમની બોડીઓ હાલ જે છે એ પીએમ માટે લઈ જવામાં આવી રહી છે અને આપઘાતનું શું કારણ છે જાણવા મળ્યું નથી। પોલીસ એ જ તપાસ કરી રહી છે। ક્યાંક સુસાઇડ નોટ મળી આવે કે ક્યાંક કોઈ કારણ મળી આવે એ બાબતે હાલ પોલીસ જે છે તપાસ હાથ ધરી રહી છે અને તેઓએ કયા કારણસર અને શું કરીને આપઘાત કર્યો તે પણ હાલ જે છે અકબંધ છે। તેની તપાસ પણ હાલ ઉમરગામ પોલીસ કરી રહી છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।